ગુજરાતીઓને અભણ કહેવા મુદ્દે વિવાદોમાં ઘેરાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આખરે માફી માંગી લીધી છે। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેમણે આજે એક પોસ્ટ મૂકી અને આ પોસ્ટમાં તેમણે ગુજરાતીઓની માફી માંગી છે। ત્યારે સૌથી પહેલાં એ પોસ્ટ જોઈએ કે આ પોસ્ટમાં તેમણે શું કહ્યું છે। તો આ તેમનું એક્સ એકાઉન્ટ છે મલ્લિકાર્જુન ખડગે અને અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં તેમણે माफ़ी मांगी है। તેમણે આ પોસ્ટમાં એવું લખ્યું છે कि हाल ही में केरल में दिए गए मेरे एक चुनावी भाषण की कुछ टिप्पणियों को जानबूझकर गलत तरीके से पेश किया जा रहा है, फिर भी मैं अपनी तरफ से जिम्मेदारी के साथ खेद व्यक्त करता हूँ। गुजरात के लोगों के प्रति मेरे मन में हमेशा सर्वोच्च सम्मान रहा है और हमेशा रहेगा। वहाँ के लोगों की भावनाओं को आहत करना मेरा कभी उद्देश्य नहीं था। એટલે માફી તો માગી જ છે, પરંતુ માફીના પહેલાં તેઓ એવું કહેવા માગે છે કે ક્યાંક તેમના જે શબ્દો છે એ શબ્દોને ક્યાંક અલગ રીતે રજૂ કરવામાં આવ્યા છે। જો કે ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે અને એવામાં જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતીઓ વિશે કોઈ પણ પ્રકારનું નિવેદન આપે તો ચોક્કસપણે એ સમાચાર મોટા બનવાના, એ જે ચર્ચા જે છે એ ચર્ચા તેની ચારેકોર થવાની છે અને સ્વાભાવિક છે કે જ્યારે ગુજરાતીઓ અભણ છે, અભણ શબ્દનો જ્યારે ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસપણે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનો એક વંટોળ ઉઠ્યો હતો અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા। તમામ શહેરોમાં વિરોધ પ્રદર્શનો થયા છે અને આજે પણ વિરોધ પ્રદર્શનો અલગ અલગ શહેરોમાં, સુરતમાં, અમદાવાદમાં, રાજકોટમાં, ગ્રામ્ય વિસ્તારો જેમ કે અરવલ્લી છે, બનાસકાંઠા છે, તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શનો મોટા પાયે જોવા મળ્યા હતા અને એટલા જ માટે હવે ચૂંટણીના માહોલને કારણે પક્ષને ક્યાંક નુકસાન ન થાય એના માટે મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગી લીધી છે। પરંતુ જ્યારે આ માફી માંગી છે ત્યારે ભાજપ તરફથી પણ એક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં અનિલ પટેલ ભાજપના પ્રવક્તા એવું કહી રહ્યા છે કે ક્યાંક દબાણમાં આવીને માફી માંગી લીધી હોય તેવું લાગી રહ્યું છે અને આ પહેલી વારનું નથી કે જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રકારના નિવેદન આપ્યા હોય, આ પ્રકારે તેમણે શબ્દો વાપર્યા હોય। અગાઉ પણ તેમણે શબ્દોનો ઉપયોગ એ પ્રકારે કરેલો છે તેમના ભાષણોમાં કે જેથી મોટો વિવાદ ઊભો થતો હોય છે અને આ વખતે જ્યારે ભલે માફી માંગી લીધી હોય પરંતુ આ વિવાદ શાંત પડી જશે કે કેમ તે હવે જોવાનું રહે છે। એટલા માટે કેમ કે રાજ્યવ્યાપી જ્યારે વિરોધ પ્રદર્શનો થયા ત્યારે એક પ્રકારનું દબાણ કોંગ્રેસ પર ઊભું થયું હતું અને એ જે દબાણ ઊભું થયું કેમ કે ઠેર ઠેર લોકો પણ પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા। આ સાથે જ રાજધાની જે દિલ્હી છે તે દિલ્હીમાં પણ સમસ્ત ગુજરાતી સમાજ એ એકત્ર થયો હતો, મોટી સંખ્યામાં ગુજરાતીઓ ભેગા થયા હતા અને દિલ્હી ખાતે તેમણે ઉગ્રપણે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ધરણા અને બેનરોની સાથે મોટા પાયે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આમ રાજ્યભરમાં, ગુજરાતમાં જ્યારે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની આ પ્રકારે આકરી ટીકાઓ થઈ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આથી ક્યાંક પોતાની આબરૂ સાચવવા માટે મલ્લિકાર્જુન ખડગે દ્વારા પ્રકારે માફી માંગી લેવામાં આવી છે અને હવે આખો મામલો જે છે, આખો જે વિવાદ જે છે તેને શાંત કરવાનો એક પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। 3, 2, 1 જી સૌને નમસ્કાર। થોડા દિવસ પહેલા જે કેરળમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ જે બયાન આપ્યું કે બધા જ ગુજરાતીઓ અનપઢ છે, ઇલિટરેટ છે અને મૂર્ખ છે, એના લીધે પૂરા ગુજરાતમાં અને ગુજરાતીઓ જે ભારતમાં વસે છે, પૂરા વિશ્વમાં વસે છે, એમના દિલમાં આક્રોશ અને ક્રોધ છે અને પૂરા ગુજરાતભરમાં આંદોલન થઈ રહ્યું છે। તે આ જ રીતે આંદોલન જે આપણા દિલ્હીમાં વસતા ગુજરાતીઓએ પૂરું મોટું આંદોલન કર્યું। હજારોની સંખ્યામાં અમારી સાથે લોકો જોડાયા અને કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયની બહાર આ પૂરું મોટું આંદોલન કર્યું અને આ પહેલીવાર નથી। કોંગ્રેસના રાહુલ ગાંધીએ આસામમાં પણ આ જ રીતનું બયાન આપ્યું હતું અને એમ કહ્યું હતું કે બધા જ ગુજરાતીઓ સ્કેમસ્ટર છે। જ્યારે ઉત્તર પ્રદેશનું ઇલેક્શન હતું ત્યારે પણ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે બયાન આપ્યું હતું કે બધા ગુજરાતીઓ ગધેડા છે અને હમણાં જ થોડા દિવસ પહેલા ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાએ તો એમ પણ કીધું કે ગુજરાતીઓનું આઝાદીની લડાઈમાં કોઈ યોગદાન નથી। એ બતાવે છે કે કોંગ્રેસ અને વિપક્ષના મનમાં આપણા ગુજરાતીઓ માટે અને ગુજરાત માટે કેટલું અપમાન છે, કેટલી નફરત છે અને કેટલું ઝેર છે અને એનું કારણ પણ છે કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની 6.5 કરોડ જનતા આપણા ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ પર વિશ્વાસ કરે છે અને ઘડી આપણા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે છે। એનાથી કંટાળીને કોંગ્રેસના નેતાઓ અવારનવાર આપણા ગુજરાતીઓને ગાળ ભાળવાનું કામ આ લોકો કરી રહ્યા છે, પણ હવે ગુજરાતીઓ અપમાન સેવાના નથી કારણ કે ગુજરાતીઓ દરેક ક્ષેત્રે યોગદાન છે।
ચાહે આઝાદીમાં આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મહાત્મા ગાંધી હોય, દાદાભાઈ નવરોજી હોય, એ રીતે રાજનીતિમાં જ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ હોય, એ જ રીતે આપણા સ્પોર્ટ્સના ક્ષેત્રે પણ ચાહે હાર્દિક પાંડ્યા હોય, રવિન્દ્ર જાડેજા હોય, જસપ્રીત બુમરાહ હોય કે કલાના ક્ષેત્રમાં પરેશ રાવલજી હોય, એવા અસંખ્ય લોકો આપણા ગુજરાતના લોકો આપણા ભારતના વિકાસ માટે અહમ યોગદાન આપી રહ્યા છે. આપણા બિઝનેસ ક્ષેત્રમાં પણ ચાહે અંબાણી હોય, અડાણી હોય, ઉદય કોટક હોય, દીપક પ્રકાશ, બધા જ લોકો આપણા ગુજરાતને વિકાસ કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ લોકોને જે અપમાન કરે છે હવે ગુજરાતની જનતા સહન કરવાની નથી. અને જ્યાર લગીને કોંગ્રેસના મલ્લિકાર્જુન ખારગેજી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતી લોકોને માફી નહીં માંગે ત્યાર લગીને અમારું આંદોલન ચાલુ રહેશે. અને આ કોંગ્રેસની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ છે. ગુજરાતને અલગ કરવા ઈચ્છે છે, કેરળને અલગ કરવા ઈચ્છે છે, ઉત્તર પ્રદેશને અલગ કરવા ઈચ્છે છે, પણ અમારી ગુજરાતની જનતા અને ભારતની જનતા હવે પૂરી રીતે સજાગ થઈ ગઈ છે અને કોંગ્રેસની આ ડિવાઇડ એન્ડ રૂલ પોલિસીમાં આવવાના નથી. બધા એક સાથે રહીને નરેન્દ્ર મોદી સાહેબની સરકાર બનાવશે અને જે રીતે ગુજરાત કોંગ્રેસમુક્ત ગુજરાત થયું છે એ જ રીતે હવે ભારત પણ કોંગ્રેસમુક્ત ભારત બનશે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. પરંતુ જોવાનું હવે એ રહે છે કે આગામી સમયમાં શું આ પ્રકારના જે નિવેદનો છે એ નિવેદનોની અસર કોંગ્રેસને ક્યાંક ચૂંટણીના પરિણામોમાં જોવા મળે છે કે કેમ. ક્યાંક આ જે ચૂંટણીના પરિણામો જે છે તેમાં કોંગ્રેસને ક્યાંક આ ભૂલ જે છે મલ્લિકાર્જુન ખડગેની તે ભારે પડે છે કે કેમ તે જોવાનું રહ્યું. ત્યારે આ મુદ્દે આપના શું વિચારો છે એ પણ અમને જણાવશો કમેન્ટ બોક્સમાં. અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.